લીંબડી પ્રાથમિક શિક્ષક સંઘ અને લીંબડી શિક્ષક સહકારી મંડળીની બંનેના સંયુક્ત ઉપક્રમે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય હાજર રહ્યા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં લીંબડી તાલુકાની 10 પ્લે સેન્ટર શાળાઓમાંની 10 ટીમોના શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ટુર્નામેન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રી લીંબડી ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લીંબડીના ચેરમેન લાલભાઈ, મિલન જીનના માલિક બાબુભાઈ જીનવાડા, લીંબડી ટીપીઓ ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. પ્રાથમિક શાળાના શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો. ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ફાઇનલ વિજેતા ટીમને તથા રનરઅપ ટીમને ટ્રોફી વિતરણ કરવામાં આવી. ફાઇનલમાં શિયાણી પે સેન્ટરની ટીમ વિજેતા થઈ હતી, જેમાં મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ નદીમ ખાન પઠાણ, ટુર્નામેન્ટમાં બેસ્ટમેન તરીકેનો ખિતાબ દેવજીભાઈ ચિલ્હા, બેસ્ટ બોલર તરીકેનો ખિતાબ પપ્પુભાઈને આપવામાં આવ્યો છે. લીંબડી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મહાવીરસિંહ પરમાર, લીંબડી શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ વૈલાભાઈ સાટિયા આ સહિતના શિક્ષક સહકારી મંડળીના હોદ્દેદાર અને લીંબડી પ્રાથમિક શિક્ષક સંઘના તમામ કારોબારી સભ્યો, મંડળીના તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.